તો વડોદરામાં વિરોધ દરમિયાન ભાજપ પ્રમુખે ટપલી દાવ કર્યો। નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસનો વિરોધ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો હતો અને યુવા ભાજપ પ્રમુખ પાર્થ પુરોહિતે ટપલી દાવ કર્યો। ભાજપના કાર્યકરો પુતળાને માર મારવા ગયા અને પુતળાના બદલે યુવા ભાજપ પ્રમુખને ટપલી દાવ કરવામાં આવ્યો। એટલે કે અહીંયા ભૂલ એ થઈ કે જે રાહુલ ગાંધીનું પુતળાને મારવા ગયા પણ અન્ય એક ભાજપના કાર્યકરને જ ટપલી દાવ કરવામાં આવ્યો હતો। આ વડોદરાના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ભાજપના નેતા જ ભાજપને ટપલી દાવ કરતા હોય તેવું સામે આવ્યું છે। યુવા ભાજપ પ્રમુખ પાર્થ પુરોહિત રાહુલ ગાંધીનું પુતળું લઈને આવ્યા હતા। ભાજપના કાર્યકરો પુતળાને મારવા ગયા અને પુતળાના બદલે યુવા ભાજપ પ્રમુખ પાર્થ પુરોહિતનો ટપલી દાવ થઈ ગયો। કુણાલ શર્મા અમારી સાથે જોડાઈ ગયા છે। કુણાલ, શું કેવા દ્રશ્યો જોવા મળ્યા? આ જે આખી ઘટના બની છે તેમાં પ્રીતિ, જે રીતે ગતરોજ સમગ્ર ગુજરાત સહિત વડોદરામાં પણ જે નેશનલ હેરાલ્ડ કેસ છે, નેશનલ હેરાલ્ડ કૌભાંડ છે તેવા આરોપ સાથે ભાજપ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરાયું હતું, જેમાં દાંડિયા બજાર, રખોટા બ્રિજ, ચાર રસ્તા ખાતે પણ ભાજપે વિરોધ કર્યો હતો અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવાનું હતું। આ દરમિયાન યુવા ભાજપના જે પ્રમુખ છે પાર્થ પુરોહિત ત્યાં પુતળું લઈને આવ્યા હતા અને ત્યારે પુતળાને આ કાર્યકરો મારવા ગયા ત્યારે જે યુવા ભાજપ પ્રમુખના પુતળું લઈને આવ્યા તેમના ઉપર ટપલી દાવ થઈ ગયો હતો। બાદમાં પુતળા દહન કરાયું હતું, પરંતુ આ ભાજપ પ્રમુખનો જે ટપલી દાવ થયો છે તેના વિડીયો ભારે વાયરલ થયા છે અને રમૂજ ફેલાઈ। આભાર કુણાલ તમામ વિગતો માટે।